નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ આપણે કોરોનાની કપલી લહેરમાંથી પસાર થઈ રહ્યા છે. કોરોના, મ્યુકોરમાઇસિસ, આ સિવાય મ્યુકોરમાઇકોસિસ અને કોરોના મ્યુકોરમાઇકોસિસ, આ સિવાય કોઈ ચર્ચા આપણે સામાન્ય રીતે સાંભળતા નથી. આજે એમાંથી આપણે બહાર નીકળવું છે. આટલી બધી દહેશત આપણામાં પેઠી છે કોરોનાની, આટલી બધી દહેશત આપણને મ્યુકોરમાઇકોસિસની પેઠી છે, પણ એના કરતાં અનેક ગણી વધુ સંખ્યામાં લોકોના મોત થતા હોય એવા રોગો આપણી વચ્ચે બિલકુલ હરતા ફરતા છે, મોજૂદ છે. દુનિયામાં સૌથી વધુ મૃત્યુ જો કોઈ રોગના કારણે થતો હોય તો હૃદય રોગ છે, અને ત્યાર પછી એનો જોડિયો ભાઈ છે સ્ટ્રોક, એટલે કે પક્ષાઘાત અથવા લકવો કહીએ છીએ તે. દર્શક મિત્રો, આરોગ્ય મંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન એક સુખદ સંભારણું એટલે સિવિલ હોસ્પિટલ સંકુલ, જેમાં સિવિલ હોસ્પિટલ, બીજે મેડિકલ કોલેજ, નર્સિંગ હોમ, ડેન્ટલ કોલેજ, કિડની ઇન્સ્ટિટ્યૂટ, પેરાપ્લેજિયા સેન્ટર, યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ વગેરે આવેલા હતા. એને એક નાનકડી વસાહત તરીકે આ 127 એકરનો કેમ્પસ છે, અને દિવસના ગમે ત્યારે એના ઉપર 1.5 લાખ કરતાં વધારે માણસો મોજૂદ હોય છે. એટલી મોટી સંખ્યામાં અવર જવર થાય છે. એકલી સિવિલ હોસ્પિટલ મહિને જે ટર્નઓવર કરે છે તેટલી અમદાવાદની બધી હોસ્પિટલો ભેગી થઈને નહીં કરતી હોય. એટલા આઉટડોર પેશન્ટ જુએ છે, એટલા ઓપરેશન કરે છે, એટલા માઇનર ઓપરેશન્સ કરે છે. એવી જ સ્પેશિયાલિટી જેને કહેવાય તેવી બીજી હોસ્પિટલો પણ છે. એટલે આ એક નાનકડી વસાહત તરીકે એને મેડિસિટી તરીકે વિકસાવવાનો વિચાર સ્ફુર્યો. આખા સંકુલનું સંકલિત આયોજન કરાયું. કેન્સર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે અલગ કેમ્પસ ઊભું કર્યું. મોનોગ્રામ મિલમાં કિડની ઇન્સ્ટિટ્યૂટ અને સંલગ્ન બાબતો માટે અલગ સંકુલ ઊભું કરવામાં આવ્યું. સાવ ઢંગધડા વગરની પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલને તોડીને ફરી બાંધી સ્ટેટ ઓફ આર્ટ ટ્રોમા સેન્ટર માટેનું આયોજન થયું. નર્સિંગ કોલેજ માટેનું અદ્યતન બિલ્ડિંગ અને સાવ ખખડી ગયેલ ડેન્ટલ કોલેજની ઇમારતનું નવીનીકરણ તેમજ પેરાપ્લેજિયા સેન્ટરનું નવું મકાન જેવા કેટલાય પ્રોજેક્ટ આ 2007 થી 2012 દરમિયાનમાં હાથ ધરાયા. એમાંનો એક હતો તે વખતે અત્યંત સંકળાશમાં ચાલતી યુએન મહેતા હોસ્પિટલનું વિસ્તરણ અને આધુનિકરણ. આજે 1996માં 75 પથારી અને 2010માં 450 પથારી બાદ 2012 સુધીમાં વધુ વિસ્તરણનું આયોજન હાથ ધરાયું. એના ભાગરૂપે યુએન મહેતા હૃદયરોગ હોસ્પિટલ મેડિસિટી કેમ્પસ, જે અગાઉ સિવિલ હોસ્પિટલ કેમ્પસ તરીકે ઓળખાતું હતું, તેના ભાગરૂપે 1250 પથારીની સવલત ધરાવતી હૃદયરોગની અદ્યતન સારવાર માટે વૈશ્વિક કક્ષાની ઇન્સ્ટિટ્યૂટ થવા તરફ ડગલા મારી રહી છે. યુએન મહેતા હોસ્પિટલ હૃદયરોગના દર્દીઓની સારવાર ઉપરાંત શિક્ષણ, સંશોધન, એકેડેમિક ટ્રેનિંગ અને સુપર સ્પેશિયાલિટી પ્રોગ્રામ માટેની એક સર્વોત્કૃષ્ટ સંસ્થા તરીકે ઉપસી છે. કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ અને કાર્ડિયો કેર માટે વૈશ્વિક કક્ષાની સંસ્થા તરીકે વિકસવાના લક્ષ્યાંક સાથે આજે આ સંસ્થાએ સિદ્ધિના અનેક સોપાન સર કર્યા છે. આ હોસ્પિટલનો એક મહત્વનો વિભાગ એ પેડિયાટ્રિક કાર્ડિયાક ટ્રીટમેન્ટ અને ત્યારબાદ જરૂર પડે તો પેડિયાટ્રિક સર્જરી વિભાગ છે. માત્ર ગુજરાતને જ નહીં પણ સમગ્ર દેશને ગૌરવ થાય તેવી આ સંસ્થા વૈશ્વિક ફલક પર એક શ્રેષ્ઠતમ સંસ્થા તરીકે ઉપસવા તરફ આગળ વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરાયા મુજબ ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ સૌથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારતો રોગ છે. આ રોગથી મૃત્યુ પામનાર વિશ્વમાં થતા કુલ મૃત્યુના 16% હોય છે. આની સાથે જ જોડાયેલો બીજો રોગ સ્ટ્રોક એટલે કે પક્ષાઘાત, લકવો વિશ્વમાં થતા કુલ મૃત્યુમાંથી 11% મોતનું કારણ બને છે. આમ વિશ્વમાં થતા કુલ મૃત્યુના ચોથા ભાગના કરતાં વધારે લોકોને આ બંને રોગ સુવાડી દે છે. આજે ચર્ચા કરવી છે 10 વર્ષથી નીચેની વયના બાળકોમાં હૃદયરોગ અને જરૂરી સારવાર અંગે. વાત કરીએ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ CVDની. વિશ્વમાં 1.79 કરોડ લોકો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી મૃત્યુ પામે છે, જેની સંખ્યા વિશ્વમાં થતા મૃત્યુના 31% જેટલી થવા જાય છે. આમાંથી હૃદયરોગ અને સ્ટ્રોકથી 85% લોકો મોતને ભેટે છે. કાર્ડિયોવેસ્ક્યુલર CVDથી જેટલા લોકો મૃત્યુ પામે છે એમાંથી 85% લોકો હૃદયરોગ અને સ્ટ્રોકથી મૃત્યુને ભેટે છે. આમ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ વિશ્વમાં મોતના કારણો માટે પ્રથમ નંબરે આવે છે. ભારતમાં 1990 થી 2016 વચ્ચેના 26 વર્ષમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને કારણે મૃત્યુમાં 34% વધારો થયો છે, અને દર 1 લાખની વસ્તીએ તેનું પ્રમાણ
115 થી વધ્યું છે, જ્યારે અમેરિકામાં આ જ સમયગાળા દરમિયાન 1990 થી 2016 કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના પ્રમાણમાં 41%નો ઘટાડો થયો છે. જો આપણા ત્યાં આ રોગમાં 34%નો, એના મૃત્યુમાં 34%નો, આ રોગમાં 34%નો વધારો થયો. અમેરિકાએ આ રોગને નાથવામાં ઘણી મોટી સફળતા મેળવી છે, ત્યાં 41%નો ઘટાડો થયો છે. સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રકાશિત એક સંશોધન અહેવાલ મુજબ 2019માં હૃદયરોગના એક અથવા બીજા પ્રકારે પ્રશ્ન હોય તેવા લોકોમાં 32.1% 60 વર્ષ અને તેની ઉપરના હતા, 20.1% 45 થી 59 વર્ષના વયજૂથના હતા, 6.2% 30 થી 44 વર્ષના વયજૂથમાં, જ્યારે 6% 20 થી 29 વર્ષના વયજૂથમાં હતા. 19 વર્ષથી નીચેના વયજૂથમાં હૃદયરોગના પ્રશ્નો ધરાવનારની ટકાવારી માત્ર 4.2% હતી. આપણને ટકાવારીની દ્રષ્ટિએ બહુ નાની લાગે છે, પણ એની આંકડામાં કાઢીએ તો બહુ મોટી થાય. એટલે આમ બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ હૃદયરોગના 24 દર્દીએ 1 દર્દીનું છે એમ કહી શકાય. આવું હોવા છતાં હૃદય અથવા હૃદય સાથે જોડાયેલ રુધિરાભિસરણ તંત્રમાં એક યા બીજા પ્રકારની ખામી સાથે જન્મતા બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એ સંખ્યા ઘણી મોટી થાય, કારણ કે 19 વર્ષથી નીચેના વયજૂથમાં હૃદયરોગનું પ્રમાણ 4.2% જેટલું છે. અમેરિકામાં આ રોગ ઘટી રહ્યો છે, ત્યારે ભારતમાં છેલ્લા 26 વર્ષમાં હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં વધારો થઈ દર 1 લાખની વસ્તી દીઠ 115 થી વધીને પ્રમાણ 209 થયું છે. એ 1990 થી 2016 વચ્ચે 26 વર્ષમાં મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે 34%નો વધારો ભારતમાં થયો છે. અમેરિકામાં એ જ કાળખંડમાં 41%નો ઘટાડો થયો છે. મહદઅંશે દર્શક મિત્રો, જે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે હવેના સમયમાં જેને કોમ્યુનિકેબલ ડિસીઝ કહીએ, ચેપી રોગો કહીએ, એનાથી લોકો ઓછા મરશે, પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે જેને આપણે આપણી જીવન પદ્ધતિના કારણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ, એવા રોગો આપણને વધારે મારશે. અને એવા રોગો માટે આપણી કેટલીક ખાસિયતો પણ જવાબદાર છે, જેમાં બેઠાડુપણું, મેદસ્વીતા અને સ્ટ્રેસ એટલે ટેન્શનમાં જીવવું, આ 3 મુખ્ય કારણો છે. કસરત નહીં કરવી એ, અને આખો વખત એકને એક જગ્યાએ બેસી રહીને કામ કરવું, બેઠાડું જિંદગી જીવવી, અને ઉપરથી પછી જંક ફૂડ ખાવા, આ બધા કારણો ભેગા કરો એટલે તમે સરસ મજાની કંકોત્રી લાઇફસ્ટાઇલ ડિસીઝ અને ખાસ કરીને હૃદયરોગને ઘરે બોલાવવા માટે લખી દીધી એમ માની શકાય. દર્શક મિત્રો, આજે આપણે 10 વર્ષથી નીચેના બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ અંગેની ચર્ચા કરવી છે. છોડ વાવીએ અને એ વાવીએ ત્યારે જ એમાં કંઈ તકલીફ હોય અને એ સમયે જો એને સુધારી લેવામાં આવે તો પછી એ છોડમાંથી વૃક્ષ થઈ અને એ છોડ મોરી ઉઠે. બાળકને જ્યારે હૃદયરોગની તકલીફ હોય એ બાળપણમાં જ જો એની શક્યતા સારવાર થઈ શકતી હોય, એની કાળજી રાખી શકાતી હોય, તો એ મોટું થાય ત્યારે આ રોગના સકંજામાંથી લગભગ મુક્ત રહીને એક સામાન્ય માણસની માફક કામ કરી શકે. આ ચર્ચા માટે ભારતની શ્રેષ્ઠતમ હૃદયરોગની હોસ્પિટલ તરીકે પ્રસ્થાપિત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી સાથે જોડાયેલા 2 સિદ્ધહસ્ત તબીબો ડોક્ટર તુષારભાઈ ગજ્જર, જેમનો પરિચય છે 8,000 થી વધુ પેડિયાટ્રિક કાર્ડિયાક સર્જરી કરી ચૂક્યા છે. ડોક્ટર તુષારભાઈ કાર્ડિયાક સર્જન છે. 8,000 થી વધુ બાળકોની સર્જરી એમણે કરી છે. ફેલો ઓફ ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સીસ ના એ સભ્ય છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના પેડિયાટ્રિક સર્જરીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર તુષારભાઈ સેવાઓ આપે છે. એટલે એક સિદ્ધહસ્ત સર્જન આજે આપણને બાળકોની સર્જરી વિશે, જેમણે 8,000 કરતાં વધુ બાળકોના ઓપરેશન કર્યા છે. બાળકનું હૃદયરોગનું ઓપરેશન કરવું એટલે એ એટલી બધી જેને કહેવાય કે ખાસ પ્રકારની કેપેબિલિટી અથવા સ્કિલ માગી લેતી વસ્તુ છે કે હું એમ કહું છું કે ઓપરેશન કરતા કોઈ ક્રાફ્ટ્સમેન પોતે પોતાનું એક શિલ્પ ઘડવામાં અથવા કોઈ ચિત્રકાર પોતાના ચિત્રને એક આખરી ઓપ આપવામાં જેટલી કેર લે, જેટલી મહેનત કરે, તેટલી મહેનતનું કામ બાળકોની આ સર્જરીમાં સર્જને કરવું પડે છે. પણ એમની પાસે મોકલે છે કોણ? એમની પાસે મોકલવાનું ફીડર ચેનલ તરીકેનું કામ મારા છેક છેવાડે બેઠેલા બીજા સાથી ડૉક્ટર ભાવિકભાઈ ચાપાનેરી કરે છે. મૂળ ભાવિકભાઈ ઉત્તર ગુજરાતના ડીસા શહેરના વતની છે.
પેડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં ડોક્ટરેટ ઓફ મેડિસિન એટલે આ ડીએમ કરવું એટલે માણસ અડધો ગરડો થઈ જાય એટલી ઉંમર સુધી ભણવું પડે, અને છતાંય એ અમિતાભ બચ્ચનની જેમ સદાબહાર યુવાન હોય તેવા લાગે છે. ભાવિકભાઈ, ખૂબ નાની વયમાં ખૂબ મોટી સિદ્ધિ આપે પ્રાપ્ત કરી છે, અભિનંદન અને અમે આવકારીએ છીએ. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના પેડિયાટ્રિક કાર્ડિયોલોજી વિભાગના ભાવિકભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. મેં જ્યારે બે ટોચના નિષ્ણાતો અંગે આ સંસ્થાના ડિરેક્ટર અને જેમનો આ સંસ્થાને પાયામાંથી ઊભી કરવામાં ખૂબ મોટો ફાળો છે એવા ડૉક્ટર આર.કે. પટેલને જ્યારે વિનંતી કરી ત્યારે એમણે આ બંને સજ્જનોને એ માટે પસંદ કરીને મોકલી આપ્યા. એટલે એક વિશ્વસનીયતા પ્રસંગીમાં પણ જોવા મળે છે, કારણ કે ડૉક્ટર આર.કે. પટેલ એ આ સંસ્થામાં હું જ્યારથી જાણું છું ત્યારથી ડિરેક્ટર તરીકે કામ કરે છે, અને એક ખૂબ જ મહેનતુ અને વધારે પડતા ચીકણા કહી શકાય એવા ડિરેક્ટર છે. તમને હું એક બે વખત એમના પેશન્ટ તરીકે મારો પનારો પડ્યો છે. એ તમને સહેજ તકલીફ હોય તો આખું તમારા માટે છેવટે શું થઈ શકે ત્યાં સુધીનું આયોજન કરવાનું હોય તો એ ડૉક્ટર આર.કે. પટેલની વિશેષતા છે. ખૂબ સારા ડૉક્ટર છે. બહાર કદાચ ગયા હોત તો એમણે નોટો છાપવાનો ધંધો ખૂબ બખૂબી કરી શક્યા હોત. એના બદલે રાજ્યમાં, હું રાજ્યમાં નહીં કહું, દેશમાં એક જાહેર ક્ષેત્રે સામાન્ય રીતે આપણે સરકારી કોઈ પણ સંસ્થા હોય તો એને આપણે એમ માનતા હોય છે કે અરે એના કરતાં પ્રાઇવેટમાં આપણે જઈએ તો વધારે સારું. ત્યારે મારે તમને ડંકાની ચોટ પર કહેવું છે કે ગુજરાતની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, ગુજરાતની કિડની ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાતની સિવિલ હોસ્પિટલ આ એવી હોસ્પિટલો છે કે જ્યાં કામ કરતા ડોક્ટરો બેખ ધરીને કામ કરવા માટે ત્યાં જોડાય છે, કામ કરે છે. બહાર જઈને નાણાં કમાવાના એક મોટા અવસરને એ ટાળી દે છે. એવું જ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું છે. આપણે શરૂઆત કરીશું, મેં જેમ કહ્યું તેમ, કે તુષારભાઈ પાસે મોકલે કોણ, તો તુષારભાઈ પાસે ભાવિકભાઈ મોકલે પેશન્ટને. તો ભાવિકભાઈ, પૂછવું છે આપને કે આપ ફિઝિશિયન તરીકે સૌથી પહેલા આ પ્રકારના કેસના સંપર્કમાં આવો છો. બાળકના હૃદયના લગતો કોઈ પ્રશ્ન છે એવું પહેલી નજરે એની ક્લિનિકલ તપાસમાં આપને કઈ રીતે લાગે, અને આ બાદ આપ આગળ વધુ તપાસ કઈ રીતે કરો? જે રીતે ડૉક્ટર વ્યાસ સાહેબે પ્રશ્ન છે એ રીતનું જોઈએ તો યુએન મહેતામાં અમે રેગ્યુલરલી એવરેજ 120થી 150 બાળકોની ઓપીડી કે જે હૃદય રોગ લગતા જ બાળકોની ઓપીડી જોઈએ છે. એટલે એવરેજ નીકાળીએ તો વાર્ષિક અમે 45,000 થી 50,000 બાળકો હૃદય રોગ રિલેટેડ બાળકોની ઓપીડીમાં ચિકિત્સા કે એમની ટ્રીટમેન્ટ અને સારવાર અને ડાયગ્નોસિસ એ કરતા હોઈએ છીએ. તો જે રીતે જોવા જઈએ તો મોસ્ટ કોમન એમના લક્ષણ અથવા એ કેવી રીતે આવે છે, એમનું શું ક્લિનિકલ પ્રેઝન્ટેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એવું છે કે કઈ ટાઈપનો રોગ છે, બાળકને હૃદય રોગ પણ ઘણી રીતના હોતા હોય છે. એક છે કે જન્મજાત હૃદયનો રોગ, એને જે કહેવામાં આવે છે કે કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ, જે બાળક જન્મે છે ત્યારથી જ એ બાળકને એ હૃદય રોગ છે. બીજો એક રોગ છે કે જેને એક્વાયર્ડ હાર્ટ ડિસીઝ કહેવાય છે, જેમાં બાળકનું હૃદય નોર્મલ હોય છે જન્મતા સમયે, પણ બીજા કારણોસર જેવા કે ઇન્ફેક્શન, કોઈ વાયરસનું ઇન્ફેક્શન થયું હોય અથવા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હોય અથવા કોઈ જાતનો વાયરસના ઇન્ફેક્શનના લીધે હૃદયને ડેમેજ થયું હોય, એ રીતનું જે એનાથી જે હૃદયને રોગ થાય છે એને એક્વાયર્ડ હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે. તો મોસ્ટ કોમન જે પ્રેઝન્ટેશન અથવા એમના સિમ્ટમ્સ, એના પરથી આપણને આઈડિયા આવતો હોય છે કે આ બાળકને હૃદય રોગ હોવાની શક્યતા વધારે છે. સિમ્ટમ્સ એટલે ચિહ્નોમાં જોવા જઈએ તો જન્મજાત જે હૃદયના રોગના બાળકો છે એ મેજોરિટી ઓફ બાળકો એમાં પણ કઈ જાતનો હૃદય રોગ છે એના પરથી એ પ્રેઝન્ટ થતા હોય છે. ઘણા બાળકો એ રીતે પ્રેઝન્ટ થાય કે જન્મે એવું બાળક નોર્મલ હોય છે, પણ 15-20 દિવસ પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય. બાળક માતાનું ધાવણ જ્યારે લે છે ત્યારે એને થાક લાગે, 5-10 મિનિટ લે અને પછી પાછું બ્રેક લે એટલે કે રેસ્ટ લે અને પછી પાછું ફીડિંગ અથવા તો માતાનું ધાવણ ચાલુ કરે. બીજું કે વારે ઘડીએ બાળકને ન્યુમોનિયા એટલે કે લંગનું ઇન્ફેક્શન, વરાત જે આપણે ગુજરાતીમાં કહીએ, એનું ઇન્ફેક્શન થાય અને એના કારણે બાળકને હોસ્પિટલમાં દાખલ થવાની વારે ઘડીએ જરૂર પડે. અમુક
બાળકનું પ્રેઝન્ટેશન એ રીતે હોય કે ઓક્સિજનના ટકા જે આજકાલ કોરોના ટાઈમમાં બધાને આઈડિયા છે કે નોર્મલી 95% ઉપર હોય, તો ઘણા બાળકોનો જન્મતા સાથે અથવા જન્મ્યા પછી અમુક મહિનાની અંદર એમના ઓક્સિજનના ટકા ઘટવા લાગે, એટલે કે 95%થી ઓછા થાય. તો એ બાળકને માતા પિતા એમને કમ્પ્લેન એ રીતે કરે કે જ્યારે પણ બાળક રોવે છે ત્યારે એના હોઠ અથવા નખ કાળા પડી જાય છે, અથવા બાળક રોતા રોતા એકદમ કાળું પડી જાય છે, જોડે શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય અને આંખો ઉપર ચડાવીને ક્યારેક ખેંચ આવી જાય અથવા બેભાન થઈ જાય છે. આ બધા અલગ અલગ લક્ષણો સાથે બાળક પ્રેઝન્ટ થતા હોય છે અમારે ઓપીડીમાં, અને એ પ્રમાણે આપણને આઈડિયા આવે કે આ બાળકને હૃદયરોગ હોવાની શક્યતા છે. એ પણ ઇમ્પોર્ટન્ટ જાણવું છે કે ઘણા બધા બાળકોને કોઈ તકલીફ હોતી નથી, તો પણ એ બાળકોને હૃદયરોગ હોવાની શક્યતા છે. એ કેવી રીતે આપણા ધ્યાનમાં આવે કે જ્યારે પણ બાળક કોઈ રૂટીન વેક્સિનેશન માટે અથવા રૂટીન કોઈ પ્રોબ્લેમ માટે પીડિયાટ્રિશિયન બાળકના નિષ્ણાત ડોક્ટર પાસે જાય છે, અને ત્યારે એ બાળકનો ડોક્ટર ઓસ્કલ્ટેશન, હૃદયનું ઓસ્કલ્ટેશન અથવા સ્ટેથોસ્કોપ મૂકીને તપાસ કરે ત્યારે એમને ખબર પડે કે આમનું હૃદયમાં એબનોર્મલ સાઉન્ડ આવે છે, જેને મર્મર કહેવામાં આવે છે. આ મર્મર પણ એક જાતનું પ્રેઝન્ટેશન છે, અને એ આપણને ઇનડાયરેક્ટલી ક્લુ આપી શકે કે આ બાળકને કોઈ જાતનું હૃદયનો રોગ હોવાની શક્યતા છે અને એને ફર્ધર આગળ ચેકઅપની જરૂર પડી શકે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, તમે સાંભળ્યા જો ધ્યાનથી હોય ચિરાગભાઈને, તો 50,000 બાળકો વર્ષે યુએન મહેતામાં જાય છે. હું તમને ખાતરી સાથે કહી શકું કે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં હૃદયરોગની આટલી સંખ્યામાં બાળકો જતા નથી, અને એટલે એમની પાસે એક વિશદ અનુભવ છે. ઘણા જુદા જુદા પ્રકારના કેસ જોવા મળે, જુદી જુદી કન્ડિશનમાંથી બાળકો આવતા હોય, અને એ બધાના અનુભવનો નિચોડ એ દર દિવસે નવું બાળક આવે એમાં એ ઠાલવે છે. એટલે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીને મેં કેમ દેશની એક સર્વોત્કૃષ્ટ સંસ્થાઓમાંની એક કહી, એનું મૂળ કારણ એ છે કે જે વિશ્વસનીયતા આ સંસ્થાએ ઊભી કરી છે. બાળક એટલે બહુ જ જેને કહેવાય કે નાજુક જીવ છે. એ ફૂલ જેવું, એને કરમાતા વાર ના લાગે, હસતા વાર ના લાગે. આવા પોતાના જીગરના ટુકડાને કોઈ જયારે એમ કે હૃદયરોગ છે ત્યારે મા બાપની શું સ્થિતિ થાય, અને એ મા બાપ એ સંયોગોમાં સારામાં સારી જગ્યાએ જવા માંગે તો હું તમને ખાતરીથી કહી શકું કે સારામાં સારી જગ્યા અમદાવાદ મેડિસિટી કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલ છે. એમાં જરાય શંકા નહીં રાખતા, જે કોઈ સારવાર ત્યાં મળે છે એનાથી વધારે સારી સારવાર અથવા વધારે સારું ડાયગ્નોસિસ બીજી જગ્યાએ થવાની શક્યતા ઓછી છે. હા, બીજી જગ્યાએ પણ નિષ્ણાતો છે અને નિષ્ણાતો પોતાનું કામ કરે છે, પણ અહીંયા વર્કલોડ જ એટલો છે, કામનું ભારણ જ એટલું છે કે એ અહીંયા કામ કરનારને એક રીતે ઘડી અને બરાબર તૈયાર કરી નાખે છે. એટલે એ વાતને આપણે આગળ વધારીએ છીએ. ભાવિકભાઈ, આપે જે કહ્યું તે બહુ સારી વાત છે. બાળકને થાક લાગતો હોય, દાવણ લઈ શકતું ના હોય, વરાધ વારંવાર થતી હોય, પોતાના વેક્સિનેશન માટે તમારા જ્યારે બાળ રોગના નિષ્ણાત પાસે લઈ જાઓ ત્યારે એને એના છાતીમાં સ્ટેથોસ્કોપ મૂકે અને એમાં કંઈ કટકટ કટકટ આવતું હોય, મરમર કે છે જેને, કંઈ વિચિત્ર અવાજ આવતો હોય, આ બધા કારણો હોય ત્યારે બાળકને હૃદય રોગનો કંઈક પ્રોબ્લેમ છે એવું કહી શકાય. બાળક રોતા રોતા કાળું પડી જાય, એના નખ કાળા પડી જાય, તે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિશાની છે. એટલે આવા સંયોગોમાં જરાય વિલંબ કર્યા વગર બાળ હૃદય રોગના નિષ્ણાત પાસે બાળકને લઈ જવું જોઈએ. ગભરાવાની કોઈ જરૂર નથી, પણ તમારે બાળ રોગ નિષ્ણાત પાસે પહોંચવું તો પડશે જ. ભાવિકભાઈ, બીજો પ્રશ્ન છે મારો કે આપની પાસે જે બાળકો આવે છે નિદાન માટે, એ બાળકોમાં જુદી જુદી કયા પ્રકારની બીમારીઓ આપને સામાન્યતઃ જોવા મળે છે, અને સૌથી વધુ એમાં કયા પ્રકારના કેસ આવે છે આપની પાસે? ઓકે, તો બાળ હૃદય રોગની વાત કરીએ તો મેં જેમ કીધું એ પ્રમાણે બે ભાગમાં એ ડિવાઈડ થાય છે. જન્મજાત હૃદયના રોગ અને એક્વાયર્ડ, એટલે કે જન્મ્યા પછી કોઈ કારણોસર થતા હૃદયના રોગ. તો જન્મજાત આપણી યુએન મહેતા ઓપીડીમાં જે પ્રમાણે નંબર્સ અને ઓપીડી જોઈએ તો બધી જ રીતના આપણે કેસ જોતા હોઈએ છીએ. એમાં સૌથી કોમન છે કે જન્મજાત હૃદયના રોગ. હવે જન્મજાત હૃદયના રોગને બે ભાગમાં ડિવાઈડ થાય છે. એ સાઇનોટિક, જેમાં ઓક્સિજનના ટકા નોર્મલ હોય છે, અને સાઇનોટિક, જેમાં ઓક્સિજનના ટકા ઓછા હોય છે. તો એ સાઇનોટિક હાર્ટ પ્રોબ્લેમ અથવા એ સાઇનોટિક હૃદયના રોગની વાત કરીએ
તો એમાં શું આવે છે કે જે હૃદય નોર્મલી 4 ભાગમાં ડિવાઈડ હોય છે અને એ 4 ભાગને 2 પડદાથી એ ડિવાઈડ થતું હોય છે. એટલે એ 2 પડદા જે વાત છે, ઉપરનો ભાગ એને એટ્રિયલ સેપ્ટમ કહેવાય, નીચેના ભાગને વેન્ટ્રિક્યુલર સેપ્ટમ કહેવાય છે. એ ભાગમાં હોલ હોવું એ એક કોમન એ સાઇનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝનો એક પ્રકાર છે. બીજું કે જમણી બાજુના હૃદયમાં અશુદ્ધ લોહી હોય છે, ડાબી બાજુના હૃદયમાં શુદ્ધ લોહી હોય છે. જમણી બાજુના હૃદયમાંથી લોહી ફેફસામાં જાય, જ્યાં શુદ્ધ થઈ અને પાછું ડાબી બાજુના હૃદયમાં આવે. તો આ જે 2 નળીઓ છે, શુદ્ધ લોહી લઈ જતી નળી કે જે ફેફસામાં લોહી લઈ જાય છે અને અશુદ્ધ લોહી લઈ જતી નળી કે જે પૂરા શરીરને પહોંચાડે છે, એ 2 નળીની વચ્ચે એક એક્સ્ટ્રા નળી હોય, એ પણ એક જાતનો સિમ્પલ અથવા એ સાઇનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ એ કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર કે જે સાઇનોટિક હાર્ટ ડિસીઝ છે. સાઇનોટિક હાર્ટ ડિસીઝ એટલે કે એમાં ઓક્સિજનના ટકા 95 થી ઓછા થતા હોય છે. હવે ઓક્સિજનના ટકા ઓછા થવાનું કારણ શું, તો એ ઇમ્પોર્ટન્ટ જાણવું જરૂરી છે કે ઓક્સિજનના ટકા ઓછા એટલા માટે થાય છે કે હૃદયની અંદર એક જગ્યા કે અથવા એક ભાગ એવો છે કે જ્યાં અશુદ્ધ લોહી અને શુદ્ધ લોહી બંને મિક્સ થઈ રહ્યું છે. કારણ કે એક હોલ છે અથવા બહુ કોઈ નળીમાં બ્લોક છે અને બંને હોલ બંને પણ છે અને એના કારણે લોહી અશુદ્ધ લોહી શુદ્ધ લોહી મિક્સ થઈ અને એ બાળકને એ સાઇનોસિસ અથવા એટલે કે ઓક્સિજનના ટકા ઓછા થઈ રહ્યા છે. તો એ એક અલગ ટાઈપનો પ્રોબ્લેમ છે. એમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. સાઇનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ જે છે એના ઘણા બધા પ્રકાર હોય છે. એ બધી જ જાતના પ્રકારના બાળકો જોવા મળે છે. હવે કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝની વાત કરીએ. હવે વાત કરીએ એક્વાયર્ડ હાર્ટ ડિસીઝ. એમાં મોસ્ટ કોમન છે કે રૂમેટિક હાર્ટ ડિસીઝ. રૂમેટિક હાર્ટ ડિસીઝ એ જાતનો રોગ છે કે જેમાં બાળકને બેક્ટેરિયાસ, પર્ટિક્યુલર અમુક ટાઈપના બેક્ટેરિયા હોય એનાથી ગળાનું ઇન્ફેક્શન થાય અને એ ગળાના ઇન્ફેક્શનથી સેકન્ડરી એના કારણે બાળકના હૃદયને અફેક્ટ થાય છે. તો એમાં કેવી રીતનું હોય છે કે બાળકના હૃદયને યુઝ્યુઅલી કે જ્યારે પણ ગળામાં ઇન્ફેક્શન થયું એના 15 થી 20 દિવસ પછી બાળકને બધી તકલીફ ચાલુ થાય, જેવી કે શ્વાસ લેવામાં તકલીફ થાય, પગે અથવા સોજા ચડવા માંડે, રાત્રે બાળક સૂઈ ના શકે, અચાનકથી ખાંસી આવવા માંડે, આ બધા તકલીફો થાય. એ જે આ રોગ છે એના કારણે વાલમાં ડેમેજ થતું હોય છે, હૃદયના વાલને ડેમેજ થાય અને એમાં લીક થાય અને લાંબે ગાળે એમાં બ્લોક થવા માંડે. તો આ જાતના બાળકો પણ એક્વાયર્ડ હાર્ટ ડિસીઝ જે કહે છે, રૂમેટિક હાર્ટ ડિસીઝ, એ બહુ જ માત્રામાં જોવા મળતા હોય છે. બીજું પર્ટિક્યુલર અમુક ટાઈપના વાયરસના ઇન્ફેક્શનના કારણે મસલ્સ, જે હૃદયના મસલ્સ છે એ નબળા પડી જાય અને એના કારણે હૃદયનું પમ્પિંગ નબળું પડી જાય. તો એ જ ટાઈપના, જેને માયોકાર્ડાઇટિસ કહેવામાં આવે છે, એ પ્રકારના બાળકો પણ ઘણા જોવા મળતા હોય છે. હવે આમાંથી મોસ્ટ કોમન કે વધારે કોમન બાળકો કયા છે, તો એમાં સૌથી પહેલા આવે કે કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ. એ બાળકના હૃદય રોગના જે મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ છે એમાં મેજોરિટી પેશન્ટ્સ જન્મજાત હૃદય રોગના હોય છે. એમાં પણ વધારે કોમન એ સાઇનોટિક, એટલે જેમાં ઓક્સિજનના ટકા નોર્મલ હોય છે અને બાળકને એક સિમ્પલ કોઈ પણ પડદામાં કાણું છે અથવા એક્સ્ટ્રા એક નળી ખુલ્લી રહી ગયેલી છે, એ પ્રકારના રોગ વધારે જોવા મળે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, 3 મુદ્દા આમાંથી સમજવા જેવા છે. એક તો બાળકને જન્મજાત હૃદય રોગ થાય. આપણા હૃદયમાં ખાના છે, ક્ષેપક અને કર્ણક છે. હવે જે જમણી બાજુનું હૃદય છે એ ફેફસામાં મોકલે છે અશુદ્ધ લોહીને. ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ફેફસું લઈ લે છે, ઓક્સિજન આપે છે, લોહીને શુદ્ધ કરે છે અને ડાબા હૃદયમાં આવે છે. હવે આ પડદામાં જો કંઈ કાણું હોય અથવા તો એક વધારાની નળી હોય તો એમાં એ તકલીફ ઊભી થાય. એને ઓક્સિજન જેટલો જોઈએ તેટલો ઓક્સિજન ના મળે અને પરિણામે ઓક્સિજન ઓછો લાગે, એ પરિસ્થિતિ થાય. પણ જે વાત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે, ભાવિકભાઈએ કરી, એ કે ગળામાં કંઈ તકલીફ થઈ હોય, ગળામાં ઇન્ફેક્શન થયું હોય અને જો એનું તમે ધ્યાન નહીં રાખો, પગળા કરીશું ને મટી જશે, આમ કરીશું ને મટી જશે, હળદર નાખીને મટી જશે, તો બાળકનો એ ચેપ હૃદય સુધી જશે અને એના કારણે એને હૃદય ઉપર અસર થવાની ક્ષમતા છે. ત્રીજો વાત છે, કોઈ વાયરસના કારણે એના સ્નાયુઓ ઢીલા પડી જાય તો હૃદયના સ્નાયુઓ ઢીલા પડે એટલે એ પમ્પિંગ ન કરી શકે. આપણે આ મુઠ્ઠી વાળીએ છીએ, આમ કરીએ તો એ આપણને આ જે સ્નાયુઓ છે એ ઢીલા પડી જાય તો મુઠ્ઠી બરાબર ના વળે. એમ હૃદયની પણ પરિસ્થિતિ એવી ઊભી થાય. એટલે આ 3 પરિસ્થિતિઓ એવી છે કે જેમાં બાળકોને હૃદય રોગનો સામનો કરવામાં આવે છે. એમાં એક ગળામાં કોઈ ચેપી રોગ થાય એ તમે ચોક્કસ કાળજી રાખો તો તમારા બાળકને બચાવી શકો છો. વાયરસ વાળી વાત છે એમાં પણ શરૂઆતના તબક્કે જો કાળજી રાખવામાં આવે તો ઉપયોગી થઈ શકે. અને બાકીના બે જે મુદ્દાઓ છે તે
ક્યાંક ને ક્યાંક સર્જિકલ ઇન્ટરવેન્શન જેને કહેવાય કે સર્જરી કરવી પડે તે દિશામાં તમને લઈ જાય. આપણે રોકાઈશું અહીં એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી તુષારભાઈ પાસે જઈશું. એમણે ભાવિકભાઈ આપણને છેક દરવાજે લાવીને તુષારભાઈના મૂકી દીધા છે કે હવે બાળકને ઓક્સિજન ઓછો મળે છે, એને કાણું છે, વાલની કોઈ તકલીફ છે, બીજી કોઈ રીતે એને સર્જિકલ ઇન્ટરવેન્શન કર્યા વગર એને સમૂહ થઈ શકે તેમ નથી. તેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, એ કેટલું જોખમી છે, અને એ બધી બાબતે આપણે ડોક્ટર તુષારભાઈ સાથે ચર્ચા કરીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, બાળકમાં હૃદય રોગ અને એના જુદા જુદા પ્રકારો વિશે ખૂબ સરસ રીતે આપણને અત્યાર સુધી ભાવિકભાઈએ વાત કરી. એક નિષ્ણાત ડોક્ટર હોવા ઉપરાંત સરળતાથી એમના ભાષાકીય પ્રભુત્વથી આ આખી વાત આપણે સામે રજૂ કરી શક્યા. ભાવિકભાઈ, આપનો આભાર. ફરી પાછો આવીશ આપની પાસે. તુષારભાઈ, અમે હવે ભાવિકભાઈ પાસેથી છૂટા પડીને આપની પાસે આવ્યા. સર્જિકલ ની આપણે વાત કરીએ તો ભાવિકભાઈ જયારે હાથ અદ્ધર કરી દે એટલે કે સર્જિકલ ટ્રીટમેન્ટ, શલ્ય ચિકિત્સા માટેનો કેસ પાકો થાય, આપની પાસે શલ્ય ચિકિત્સા માટે આવતા બાળકોમાં હૃદયની કયા કયા પ્રકારની ખામીઓ અથવા બીમારીઓ સામાન્યતઃ આપ જુઓ છો, અને શલ્ય ચિકિત્સાનો સરળમાં સરળ ને અઘરામાં અઘરો કેસ કયો હોય છે? જે પ્રમાણે ભાવિકભાઈએ કહ્યું કે હાર્ટમાં હોલ હોવો, મીન્સ કાણું હોવું ઉપરના કે નીચેના ભાગમાં, અથવા વધારાની એક નળી હોવી જે ફેફસાની નળી અને શરીરમાં લોહી પહોંચાડતી મોટામાં મોટી નળી વચ્ચે નળી હોય છે. આવી નળીઓ જ્યારે એ કાર્ડિયોલોજિસ્ટ તરીકે છત્રી મૂકીને બંધ ના કરી શકે, કારણ કે એની સાઇઝ મોટી હોય અથવા એ લોહી હૃદયમાં આવતું હોય એ જગ્યાએ રોકાણ ઊભું કરતું હોય, અથવા એ છત્રી મૂકવાથી કોઈ વાલ્વનું લીકેજ થતું હોય, તો આવા સંજોગોમાં આવા દર્દીઓ સર્જરી માટે આવે છે. આ ઉપરાંત જે દર્દીઓ જન્મથી જેવા જન્મે એવા જ બ્લુ પડી જતા અથવા ભૂરા પડી જતા હોય, જેનું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય, એવા દર્દીઓ જેને ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે, પહેલા દિવસે જ ઓપરેશન કરવું પડે, જન્મે એવું તરત જ જો હોસ્પિટલ એપ્રોચ કરે તો એના એ જ દિવસે અડધી રાત્રે પણ ઓપરેશન કરવું પડે, એવા દર્દીઓ ઇમરજન્સીમાં ઓપરેશન માટે આવે છે. એ સિવાય જે દર્દીઓ જન્મથી જ ભૂરા પડી જતા હોય, જેની નળીઓ, જે ફેફસામાં લોહી લઈ જતી નળીઓ એ ડાબી બાજુ જોડાયેલી હોય, અને જે આખા શરીરમાં લોહી લઈ જતી શુદ્ધ લોહી લઈ જતી નળીઓ એ અશુદ્ધ લોહી કરે પરિભ્રમણ, એવા દર્દીઓના ઓપરેશન, જેને હોલ ના હોય ક્યાંય પણ એને 1 મહિનાની અંદર આ ઓપરેશન કરવા પડે, તો આવા દર્દીઓ પણ ઘણા જોવા મળે છે. જેને હોલ હોય એનું 1.5 થી 2 મહિનાની અંદર ઓપરેશન કરવામાં આવે એવી પણ કન્ડિશન જોવા મળે છે. આ ઉપરાંત જેને બ્લુ બેબી કહેવાય, ટેટ્રોલોજી ઓફ ફેલો, કોમન કન્ડિશન, જે સામાન્ય રીતે 6 મહિનાથી 2 વર્ષની વચ્ચે એમનું પ્રેઝન્ટેશન થતું હોય છે, એવા દર્દીઓના પણ કોમનલી જોવા મળે છે. પછી એ સિવાય 5-7 વર્ષે પ્રેઝન્ટ થતા ઘણા બધા એવા દર્દીઓ છે જે ચાલે, દોડે, રમે ત્યારે બ્લુ પડતા હોય છે. આવા દર્દીઓના ઓપરેશન પણ જોવા મળે છે. આ ઉપરાંત જેમ ભાવિકભાઈએ વાત કરી કે રૂમેટિક હાર્ટ ડિઝીઝ, આવા દર્દીઓ જે વાલના લીકેજ અથવા વાલ સાંકડો થઈ જવાના કારણે પણ આવતા હોય છે, જે અમારે ઓપરેશન કરવા પડે છે વાલને રિપેર કરવાના. એ સિવાય જન્મથી જેના વાલ નાના હોય, જન્મથી જેના માટે કોઈ પ્રોસ્થેટિક વાલ અમે વાપરી નથી શકતા, એવા દર્દીઓના વાલને રિપેર કરવા પડે. જે નાના નાના બાળકો હોય એમના વાલને રિપેર કરવા પડે, જેનું બલૂન ઓપરેશનથી મોટા ના થઈ શકતા હોય અથવા રિસ્કી હોય, જોખમી હોય, એવાના ઓપરેશન પણ સર્જિકલી કરવા પડે છે. આમાં સૌથી સહેલામાં સહેલા ઓપરેશન જોઈએ તો હાર્ટના હોલ બંધ કરવાના અને નળી બંધ કરવાના ઓપરેશન હોય છે. ટેટ્રોલોજી ઓફ ફેલો એક થોડુંક કોમ્પ્લિકેટેડ ઓપરેશન કહી શકાય. એ સિવાયના સૌથી અઘરામાં અઘરા ઓપરેશન કહીએ તો જેમાં હાર્ટની નળીઓ ઉલટા સુલટી થયેલી હોય એને સીધી કરવાની, નાના બાળકોમાં ઇમરજન્સીમાં જે નળીઓના ઓપરેશન કરવા પડે છે એ અઘરામાં અઘરા ઓપરેશનો હોય છે. આ સિવાય જેનું ડાબી બાજુનું હૃદય નાનું હોય તેને સિંગલ સર્ક્યુલેશન એટલે એક જ સર્ક્યુલેશન બનાવવા માટે અમે અશુદ્ધ લોહીને સીધું ફેફસામાં નાખીએ
આવા ઓપરેશનો સૌથી અઘરા હોય છે, જેના રિઝલ્ટ્સ પણ ઘણા ડિફિકલ્ટ હોય છે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં પણ. જી દર્શક મિત્રો, તમે સાંભળ્યું, જન્મે બાળક એ પછી પણ તરત ઓપરેશન કરવું પડે તે પ્રકારની કન્ડિશન હોય છે. એટલે અને મહદઅંશે જે વાત કરી આપણને તુષારભાઈએ, એ લગભગ 2 મહિના સુધીમાં મોટાભાગની ખામીઓ માટે ઓપરેશન કરવા પડતા. બાળક રડવા માંડે, ભૂરું પડી જાય, દોડતા દોડતા રમતા રમતા ભૂરું પડી જાય, આવી પ્રકારની પરિસ્થિતિ હોય. એની ઉલટા સુલટી નળીઓ જોડાઈ ગઈ. આ પ્રોડક્શન ડિફેક્ટ કહેવાય. ભગવાનના ત્યાં ભૂલ નથી થતી એવું કોઈ માને નહીં. જે નળીઓમાં શુદ્ધ લોહી જવાનું હોય એમાં અશુદ્ધ જતું હોય, અને અશુદ્ધ લોહી જવાનું હોય એમાં શુદ્ધ જતું હોય. એવી પરિસ્થિતિ હોય ત્યારે નળીઓ ઉલટા સુલટી કરવી પડે. જરા થોડું મુશ્કેલ ઓપરેશન છે. હૃદયનું, ડાબી બાજુનું હૃદય નાનું હોય અને એને બધું આપણે વ્યવસ્થિત કરીને એનું સીધું લોહી ફેફસામાં સર્ક્યુલેશન માટે જાય તે માટે જે ઓપરેશન કરવું પડે તે પણ કરવું પડે. પણ સૌથી સરળમાં સરળ ઓપરેશન, જે મોટાભાગે મા બાપો બહુ ચિંતા લઈને આવતા હોય, મારી પાસે પણ ઘણા લોકો આવે કે સાહેબ શું કરવું, તો એ છે કાણું હોય અને એના કારણે તમને ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું. તો તુષારભાઈને સાંભળ્યા હોય તમે, તો એ સહેલામાં સહેલું ઓપરેશન છે. ઓપરેશન કોઈ પણ એ પ્રોસિજર છે એને એના જોખમો હોય છે. તમે ગૂગલને પૂછો કે મારા નાકમાંથી પાણી નીકળે છે અને મને છીકો આવે છે, તો એ તમને છેક મેનેન્જાઇટિસ સુધીના કોમ્પ્લિકેશન્સ કહી નાખશે. એટલે જાતે આ બધું જાણવાનો પ્રયત્ન કરશો તો એ તમને ગભરાવી નાખશે. અને એ ગભરાવી નાખશે ત્યારે હંમેશા યાદ રાખજો કે તમારા વૈદ્યમાં, વૈદ્ય એટલે ડોક્ટર આવી ગયા એમાં, જ્યોતિષીમાં, મંત્રમાં, દેવમાં તમને જેટલી શ્રદ્ધા હશે એટલી ફળશે. એટલે યુ આર હેન્ડિંગ ઓવર યોર ચાઇલ્ડ ટુ એન એક્સપર્ટ. એથી વધારે તમે કશું કરી શકતા નથી. અને એ કર્યા બાદ તમારે કયા એક્સપર્ટ પાસે જવું ત્યાં સુધી તમારી પાસે ચોઈસ છે. પણ એક વખતે નક્કી કર્યા બાદ સંશયાત્મા વિનશ્યતિ એ સૂત્ર હંમેશા ધ્યાનમાં રાખજો. કોઈ પણ પ્રકારના ગભરાટ અથવા સંશય કરવાથી પરિણામમાં બદલ નહીં આવે. તમે જેટલું થઈ શકે તેટલી કાળજી ડોક્ટરને પસંદ કરવામાં લીધી છે, પછી એથી આગળ તમારે કંઈ કરવાનું રહેતું નથી. એ વાત સંપૂર્ણપણે ખ્યાલમાં રાખીને, આમાં કોઈ ગૂગલમાં જોઈએ, કોઈ બીજો માણસ તમને સલાહ આપે કે ના આના કરતાં ત્યાં લઈ ગયા તો વધારે સારું, જે થઈ ગયું તે કોઈ વસ્તુ સાચા ભાવે ખરીદી શકાતી નથી. તમે રેફ્રિજરેટર ખરીદીને ઘરે લઈ આવો, પછી પાડોશી આવે પૂછે કેટલામાં લાવ્યા, તો તમે કહો કે 30,000માં. અરે મને કહેવું હતું ને અમુક જગ્યાએ 20% ડિસ્કાઉન્ટ અપાવતા હતા. એટલે તમને પેલું 30,000 ખર્ચીને જે રેફ્રિજરેટર લાવ્યા છો એના આનંદનું બાષ્પીભવન થઈ જાય. પેલું ડિસ્કાઉન્ટ તો મળવાની હવે શક્યતા નથી, કારણ કે તમે રેફ્રિજરેટર ખરીદી ચૂક્યા છો. તો આ પ્રકારની પરિસ્થિતિમાં ક્યારેય મુકાવું નહીં. આપણે બધી જ કાળજી લીધી છે ડોક્ટર પસંદ કરવામાં, હોસ્પિટલ પસંદ કરવામાં. ધેન રિલેક્સ. તમે શાંતિથી સ્વસ્થ ચિત્તે આગળનું કામ ડોક્ટરને કરવા દો. પછી એમાં કોઈ શંકા કુશંકાઓ અથવા કોઈ તમને આવીને કહી કે આના કરતાં તો તમે અમુક જગ્યાએ લઈ ગયા હોત તો સારું હતું, આના કરતાં. તો એક વસ્તુનો ખ્યાલ રાખો કે જ્યારે તમે યુએન મહેતામાં છો ત્યારે 50,000 જેટલા બાળકોને વર્ષે જે સંસ્થા હૃદયરોગના શક્યતાઓ માટે તપાસે છે એ નિષ્ણાત ડોક્ટરોના હાથમાં તમે છો. તુષારભાઈએ 8,000 કરતાં તો વધુ ઓપરેશન કર્યા છે. એટલે તમે આથી વધારે કેટલા નિષ્ણાત ડોક્ટર પાસે જઈ શકો. અને બાળકનું ઓપરેશન કરવું એ તો બહુ અઘરું છે. એટલે તમે એક વખતે તુષારભાઈને પસંદ કરી લીધા તો કરી લીધા, પછી આગળની ચિંતા પાડોશી કે છે, મિત્ર કે છે, કોઈ આને ઓળખે છે તેને ઓળખે છે, એમાં પડશો નહીં. તુષારભાઈ, સર્જરી કરાવવા માટેના કેસમાં આપે કહ્યું કે પ્રમાણમાં સરળ કયો રોગ, કયું સર્જરી ગણી શકાય, મુશ્કેલ કઈ ગણી શકાય, અને બાળક સર્જરી માટે દાખલ થાય ત્યારે સર્જરી કરતા પહેલા કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે વિશે આપ પ્રકાશ પાડો. અને નાનામાં નાના બાળકનું આપે ઓપરેશન કર્યું હોય એ કેટલી ઉંમરના બાળકનું ઓપરેશન કર્યું છે અને કયા રોગ માટે? આપના પહેલા પ્રશ્ન માટે કે જ્યારે બાળક દાખલ થાય, આમાં કાળજી લેવામાં એ હોય છે કે જ્યારે બાળક હોસ્પિટલમાં એકવાર એન્ટર થાય ત્યારે એનું પૂરેપૂરું નિદાન થાય છે. બાળકનું ઓપરેશન શક્ય છે નથી, કેવું ઓપરેશન કરવું પડે, ક્યારે ઓપરેશન કરવું પડે, એ દરેક વસ્તુની નિદાન થયા પછી એને સમજણ આપવામાં આવે છે. એ પછી બાળકને
સર્જન પાસે મોકલવામાં આવે છે ત્યારે સર્જન એમને બધા જ સર્જિકલ પ્રોસિજર શું કરવાનું છે બાળકને ઓપરેશન ક્યારે કરવું જોઈએ, ના કરો તો શું પ્રોબ્લેમ થઈ શકે, કેટલા વખત સુધીમાં ઓપરેશન કરવું જોઈએ, એ દરેક વસ્તુની માહિતી દર્દીના સગાને આપે છે. એને ઓપરેશન શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને એની કોમ્પ્લિકેશન શું થઈ શકે એ દરેક વસ્તુ એને સમજાવવામાં આવે છે. આ દરેક પેશન્ટ માટે થાય છે. એ ઉપરાંત અમે દરેક દર્દીના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ક્યારેક એવું પણ બને કે નિદાનમાં અમુક વસ્તુ ડાઉટફુલ લાગતી હોય તો સાથે બેસી કાર્ડિયોલોજીસ્ટ સાથે પણ ડિસ્કસ કરવામાં આવે છે અને આ ઓપરેશન કેવી રીતે સરળતાથી પાર નીકળે, પેશન્ટને કેવી રીતે સારી રીતે બેનિફિટ થાય એ દરેક વસ્તુનું ડિસ્કશન કરવામાં આવે છે. એ ઉપરાંત બાળકને જો ઇન્ફેક્શન હોય, બ્લડ ટેસ્ટમાં જાણ થાય કે આની ઇન્ફેક્શન છે તો અમે એ વખતે એને દવા આપી, એન્ટીબાયોટિક્સ આપી, પૂરેપૂરું સાજું ના થાય ત્યાં સુધી અમે એને ઓપરેશન માટે નથી લેતા. બહુ સરસ વાત કહી આપે. એક જ મિનિટ આપને રોકવા માંગીશ. દર્શક મિત્રો, મારી પાસે ઘણી વખત એવી રજૂઆતો આવતી હોય છે કે સાહેબ દાખલ કર્યા છે, 4 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, પણ ઓપરેશન નથી કરતા. સમજી લો, ઓપરેશન કરવા માટે સર્જનને પણ ફિટ ફોર ઓપરેશન એ પ્રકારનું સર્ટિફિકેટ જોઈએ છે કે આ વ્યક્તિ, આ બાળક ઓપરેશન કરવા માટે સુયોગ્ય છે, એને કોઈ ઇન્ફેક્શન નથી, બીજી કોઈ તકલીફ નથી. મોટા દર્દીઓ હોય તેના કેસમાં બ્લડ શુગર વધારે હોય, ટેકિકાર્ડિયા એટલે હૃદયના ધબકારા જોરથી ચાલતા હોય, આ બધી બાબતોનું એમણે કાળજી રાખવાની હોય છે. એમને ઓપરેશન ટેબલ પર સુવાડીને જ દેવાતા. તમારે ઇમરજન્સી છે પણ તમારા ડાક્ટરને તમારા કેસનો ખ્યાલ છે, શું અને ક્યારે કરવું એ એના પર છોડો. ઉતાવળ કરવાથી આબા ન પાકે. એટલે જરાય વિવળ થવાની જરૂર નથી કે સાહેબ 4 દિવસ 5 દિવસથી 5 દિવસ નહીં 10 દિવસ પણ ડાક્ટરને લાગતું હશે તો એ તમને ઓબ્ઝર્વેશન નીચે રાખશે અને એ તમારા હિતમાં છે. એટલે આ બાબતનો સંપૂર્ણપણે ખ્યાલ રાખી અને ડોક્ટર જ્યારે કહે કે 4 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ, એમાં જરાય આકડા ઉતાવળા થવાની જરૂર નથી. તુષારભાઈ, આપ આગળ ચલાવો. ઘણી વખત બાળકોમાં ખેંચ આવતી હોય છે તો આવી સંજોગોમાં ખેંચ શાના કારણે છે, હાર્ટના રોગને લીધે છે કે એના મગજમાં પણ કઈ બીમારી છે, તો આવી સંજોગોમાં કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ કે મગજના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવી અને એમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. એ ફિટ કે પછી સર્જરી માટે લેવામાં આવે છે. આ ઉપરાંત કિડનીના પ્રોબ્લેમ્સ પણ બાળકોને હોઈ શકે છે. ઘણી વખત એમના કિડની પણ ફેલ થયેલી હોય છે ઓપરેશન પહેલાં, તો એમને જ્યાં સુધી કિડનીના પર્સન્ટેજનું પ્રમાણ ઇમ્પ્રૂવ ના થાય ત્યાં સુધી ઓપરેશનમાં લેવું જોખમી હોય છે. એટલે આ બધી પ્રિકોશન સાથે અમે પેશન્ટ દર્દીઓને ઓપરેશન માટે લેતા હોઈએ છીએ. હવે જે કોમ્પ્લેક્સ ઓપરેશન જે કહો છો, જે સૌથી નાનામાં નાના બાળકનું ઓપરેશન કહો છો, આપે કર્યું હોય તેવું, હા, એવા બાળકો જે છે એને કહેવાય કે ઓબ્સ્ટ્રક્ટેડ ટીએપીવીસી. એ જે બાળક જન્મે ત્યારે એના જે હૃદયમાંથી અશુદ્ધ જમણી બાજુનું લોહી જે ફેફસામાં જાય છે અને ફેફસામાંથી ઓક્સિજન લઈ અને પાછું ડાબી બાજુના હૃદયમાં જ્યારે આવે છે અને એ જે નસો ફેફસામાંથી લોહી ડાબી બાજુના ઉપરના ભાગમાં લઈને આવે છે, એ નસો જો એના યોગ્ય જગ્યાએ જોડાવાને બદલે અશુદ્ધ લોહીની નળીમાં અથવા હૃદયના જમણા બાજુના ભાગમાં અથવા પેટમાં જોડાયેલી હોય તો આવા કન્ડિશનમાં ઓપરેશન તાત્કાલિક કરવું પડે. અને એના કારણે અધરવાઇઝ જો ઓપરેશન ના કરવામાં આવે તાત્કાલિક તો હૃદય બેસી જઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આવા ઓપરેશન જે અમે તરત જ જન્મ્યાને તરત જ ઓપરેશન કર્યા હોય, પહેલા જ દિવસે જન્મ્યાના દિવસે જ ઓપરેશન કરાય એવા ઘણા બધા કેસીસ આવે છે જે ઇમરજન્સીમાં અડધી રાત્રે પણ ઓપરેશન કરવા પડે છે. ત્યારે અમે બીજી બધી વસ્તુ જોતા નથી અને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ અને તરત એનું ઓપરેશન કરવામાં આવે છે. અને બાળકનું હૃદય તો ખૂબ નાજુક હોય ને, બાળકનું હૃદય નાજુક હોય એટલે એમાં જ કાળજી રાખીને ઓપરેશન કરવામાં આવે છે. અને એ બહુ જ પ્રિસાઇઝ કહીએ કે એના દોરા, સાધનો આ બધી બહુ અને મેગ્નિફાઈંગ ગ્લાસ પહેરીને કરવા પડે છે. કારણ કે આ બધા ઓપરેશન માટે જે દોરા વપરાય છે એકદમ વાળથી પણ પાતળા હોય છે. જેને કહીએ કે અમે 70 અથવા 80ના દોરા વાપરીએ છીએ, એ એકદમ પાતળા હોય છે, નરી આંખે કદાચ દેખાતા પણ ના હોય એવા દોરાથી ઓપરેશન કરવામાં આવે છે. દર્શક મિત્રો, જો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, જે દોરાથી ઓપરેશન કરવામાં આવે છે એ વાળથી પણ પાતળા હોય છે અને એને મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે પેલો વધારીને જોઈ શકાય એવા બિલોરી કાચ જેવી વ્યવસ્થામાં એને જોવા પડે છે. અને જન્મીને તરત
પણ બાળકનું ઓપરેશન થઈ શકે છે, કરવું પડે છે ફરજિયાત, એવી વાત તુષારભાઈ કરે છે. એટલે આ કેટલો માણસ નિષ્ણાત હોય ત્યારે આ થઈ શકે તેની કલ્પના તમે કરી શકો છો. તુષારભાઈ, બહુ ચર્ચા રસપ્રદ બની રહી છે. પોતાના ક્ષેત્રમાં તો આ પાવરદાવો તે જરૂરી છે. બાળકના હૃદયની સર્જરી અને વ્યક્તિની સર્જરી બે વચ્ચે ઘણો મોટો પાયાનો તફાવત છે. તો આવા સંયોગોમાં આપને જે બાળકના માતા પિતા છે એમની એક એન્ઝાયટી અથવા તો આતુરતા કે સ્ટ્રેસનો કેવો અનુભવ થતો હોય છે? હા, ઘણી વખત બહુ નાનું બાળક હોય, જ્યારે એમને સૌથી પહેલું કહેવામાં આવ્યું હોય કે બાળકને હૃદયરોગ છે, એને ઓપરેશન કરવું પડશે, એટલે સૌથી પહેલું આજે કોઈ પણ હોય એને એકદમ શોક લાગે, એટલે ધ્રાસકો પડે. તો આવા સંજોગોમાં અમે જ્યારે બાળકને ઓપરેશન માટે લેતા હોઈએ છીએ, પહેલાં એમના માતા પિતાને અમે બધી જ વસ્તુ સમજાવીએ છીએ, દોરીને સમજાવીએ છીએ, ઘણી વખત એમને ચિત્ર બનાવીને સમજાવીએ છીએ કે આ રીતની તકલીફ છે, એના એડવાન્ટેજ સમજાવીએ છીએ કે ભાઈ આ ઓપરેશન કરવાથી આટલો ફાયદો થઈ શકે છે, બાળક બિલકુલ નોર્મલ થઈ શકે છે. અને ઘણા ઓપરેશનમાં આજે તકલીફ પણ બતાવીએ છીએ, પણ સૌથી પહેલો એનો ફાયદો જે ઇમ્પોર્ટન્ટ છે તે અગત્યનો છે. અને બાળકો, એના માતા પિતા જરૂર એન્ઝિયસ થતા હોય છે, પણ જ્યારે એમને આવી રીતે શાંતિથી સમજાવવામાં આવે છે, એટલે એને કહીએ કે મેમ એને સમજાવીને જે એમની કન્સેન્ટ લેવામાં આવે છે એનાથી દર્દીના સગા થોડા પેસિફાય થાય છે. એ ઉપરાંત ઓપરેશન પત્યા પછી તરત જ બાળકના સગાને જઈને એનો અપડેટ રિપોર્ટ આપવામાં આવે છે. એ પછી બાળક જ્યારે ઓપરેશન થિયેટરમાંથી આઈસીયુમાં શિફ્ટ થતું હોય ત્યારે એમને બતાડવામાં પણ આવે છે. એ ઉપરાંત રોજ એમના કન્ડિશનની જે બાળકની સ્થિતિ છે, પરિસ્થિતિ છે, કે ક્યાં સુધી પ્રોગ્રેસ થયું, મશીન પર છે, મશીન પરથી નીકળી ગયું, દવાઓ કઈ ચાલી રહી છે, એ દરેકનું કાઉન્સેલિંગ જેને કહીએ કે જેની સમજ રોજ બરોજ સવાર સાંજ પેશન્ટના સગાને આપવામાં આવે છે, જેથી તેમની એન્ઝાયટી ઓછી થાય અને એમને હોસ્પિટલ અને ડોક્ટરો પર વિશ્વાસ વધારે આવે. તુષારભાઈ, આ આખી વાત જે આપે કરી એ માત્ર જટિલ જ નહીં પણ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે જો બહાર ઓપરેશન કરવામાં આવે તો આ બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમની છે કે એ રીતે એની ખર્ચમાંથી કે કંઈ માફી આપવાની જોગવાઈ ખરી? આ આપણા યુએન મહેતા હોસ્પિટલમાં અને ગુજરાત સરકારે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ગુજરાતના દરેક દર્દી જે જન્મથી 18 વર્ષની ઉંમરના હોય એમને રાષ્ટ્રીય બાળ સંરક્ષણ યોજના હેઠળ એમને તદ્દન મફતમાં ઓપરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત જે દર્દી ઇમરજન્સીમાં આવતા હોય, જે બહારથી આવતા હોય, બીજા સ્ટેટમાંથી આવતા, ગુજરાત બહારથી આવતા હોય, એમના પણ ઓપરેશન પહેલા 24 કલાકમાં કોઈ પણ પૈસાની ભરપાઈ કરાયા વગર 24 કલાકની અંદર ઇમરજન્સીમાં EMCS યોજના હેઠળ કરવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જે યોજના જાહેર કરી છે, જે આરોગ્યશ્રી છે, એ યોજના પ્રમાણે અમે બહારના સ્ટેટના પણ ઓપરેશન તદ્દન મફતમાં કરવામાં આવે છે. અને જે પણ આ યોજનામાં મળતા નથી, જેમની પાસે એના કાર્ડ નથી કે જેની ફેસિલિટી નથી, એ લોકો એવા દર્દીઓના ઓપરેશન બહુ નિઃશુલ્ક, એમને પૈસા એટલા ભરવા નથી એટલા બહાર ઓપરેશનના ખર્ચો થાય એના કરતાં તો બહુ વ્યાજબી દરે યુએન મહેતામાં એમના ઓપરેશન કરવામાં આવે છે. અને આઈ થિંક આ માટે શું ડોક્યુમેન્ટ જોઈએ? દર્દી આપના પાસે આવે, એના બાળકનું ઓપરેશન કરાવવું છે, ગુજરાતમાંથી આવે છે, તો એની પાસે શું ડોક્યુમેન્ટ? ગુજરાતમાંથી આવતા દર્દી પાસે એમનું આધાર કાર્ડ, પેરેન્ટ્સનું, એમના માતા પિતાનું આધાર કાર્ડ, જેઓ ગુજરાતમાં રહેતા હોય અને એમનું ગુજરાતનું આધાર કાર્ડ હોય તો એ સફિશિયન્ટ રહી જાય છે. અને એ પછી એમની દર્દીનું ઓપરેશન સ્કૂલ હેલ્થની અંદર અથવા જે બાળ સંરક્ષણ યોજના છે એની હેઠળ કરવામાં આવે છે. માત્ર આધાર કાર્ડ જોઈએ દર્શક મિત્રો, અને આધાર કાર્ડ તો અત્યારે બધા પાસે હોય છે, પણ જો કોઈ પાસે આધાર કાર્ડ ન હોય તો? ના હોય તો એમને એફિડેવિટ, ડોક્યુમેન્ટ્સ કે એવું લીગલ ડોક્યુમેન્ટ્સ, રાશન કાર્ડ અને રાશન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ. જો આધાર કાર્ડ ના હોય તો તમારું રેશન કાર્ડ અને જન્મનો દાખલો આ પણ ચાલશે. એટલે જરાય ખર્ચો કેટલો થશે ટ્રીટમેન્ટનો એની ચિંતા કર્યા વગર આધાર કાર્ડ હોય તો અતિ ઉત્તમ, ના હોય તો રેશન કાર્ડ અને બાળકના જન્મનો દાખલો, આટલું લઈને તમે યુએન મહેતામાં જશો
તો એક પૈસાના ખર્ચ વગર તમારા બાળકનું ઓપરેશનથી માંડીને મોંઘામાં મોંઘી જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની હશે એ કાં તો ગુજરાત સરકારની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ અથવા તો બાલ સ્વાસ્થ્ય કેન્દ્ર સરકારે ચાલે છે, એ આપણો વિષય નથી, આપણે પૈસા નથી આપવાના ટૂંકમાં, એના હેઠળ થશે. આ જે પરિસ્થિતિ છે એ દર્દીના પહેલા 24 કલાક દરમિયાન એક પૈસો નહીં લેવાનો. કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો એ શરૂઆતમાં જયારે હું આરોગ્ય મંત્રી બન્યો ત્યારે દર્દી પૈસા ના ભરે ત્યાં સુધી પેલા એના સગા ત્યાં સુધી દર્દીને રાહ જોવી પડતી હતી અને એમાં જેને ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ કહેવાય તે ચૂકાઈ જતી હતી. એટલે મેં એક નિર્ણય લીધો કે દર્દીને કશું જ નહીં પૂછવાનું, એને પહેલા ટ્રીટમેન્ટ આપવાની અને 2 દિવસ પછી એને પૂછવાનું કે આટલો ખર્ચો થયો છે અને તારે અહીં ટ્રીટમેન્ટ કરાવી હોય તો કરાવી શકે છે અને બહાર જવું હોય તો પણ જઈ શકે છે. આ સવલત એ આ કદાચ આખા ગુજરાતમાં કોઈ હોસ્પિટલ આપતી હોય તો એ આ એક જ હોસ્પિટલ આપે છે. એટલે હાર્ટ એટેક કોઈને પણ આવ્યો હોય તો કંઈ પણ લાંબુ ટૂંકું જોયા વગર યુએન મહેતામાં પહોંચી જજો. શરૂઆતમાં કોઈ પૈસા ભરવાના હોતા નથી. તુષાર, છેલ્લો પ્રશ્ન, સર્જરી કરાયા બાદ એ બાળકના માતા પિતાએ બાળકની શું વિશેષ કાળજી રાખવાની હોય છે અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ થતા કેટલો સમય લાગે છે અને ફોલોઅપ વિઝિટ માટે આપના ત્યાં કેટલી વખત આવવું પડે? બહુ સારો પ્રશ્ન છે. આમાં હોસ્પિટલમાં ઓપરેશન થયા પછી બાળકને જ્યારે રજા આપવામાં આવે ત્યારે એને દરેક વસ્તુ સમજાવવામાં આવે છે, કઈ દવા લેવાની, શું ખોરાક આપવાનો. તો બાળકના માતા પિતાએ એને એ રેગ્યુલર દવા જે પ્રમાણે સમજાવવામાં આવી હોય એ લેવાની. હવે ખાસ એક વસ્તુ કહેવામાં માગું છું આમાં આ માધ્યમ દ્વારા કે જે બાળકોના માતા પિતા જ્યારે પણ ફોલોઅપમાં આવે છે ત્યારે આ સમજાવ્યા છતાં બાળકને નવડાવતા નથી. કારણ એક જ છે કે એમને પડોશીએ કહ્યું કે બાળકને નવડાવવાનું નહીં, નહીતર ટાંકા પાકી જશે. બાળકને ખાટું નહીં ખવડાવવાનું, દહીં નહીં ખવડાવવાનું, નહીતર એના ટાંકા પાકી જશે. જે પ્રમાણે ખોરાક આપવાની ઇન્ફોર્મેશન આપી હોય, જે પ્રમાણે દવા લેવાની તમને સમજાવણ આપી હોય, જે પ્રમાણે નવડાવવાનું કહ્યું હોય એ પ્રમાણે કરવું વધુ યોગ્ય છે. તો ખાસ નવડાવવું પડે ને, નહીં તો મ્યુકરનો પાછો પ્રશ્ન ઉભો થાય. બરાબર, સાચી વાત છે. બાળકને ખાસ સ્વચ્છતા માટે વ્યવસ્થિત રીતે જે ડોક્ટર સાહેબે કહ્યું હોય તે પ્રમાણે નવડાવવાનું, ટાંકા પાકી જાય એવું કંઈ થતું નથી. અને જે પ્રમાણે રેગ્યુલર ફોલોઅપ માટે બોલાવવામાં આવ્યા હોય તે પ્રમાણે લાવવાનું હોય છે. અમારું જે ફોલોઅપ છે એ પહેલો 1 અઠવાડિયે, પછી 1 મહિને, પછી 3 મહિને, પછી 1 વર્ષે અને પછી 3 વર્ષે. અને જો ડિપેન્ડિંગ ઓન કન્ડિશન દર 3 વર્ષે આવવાનું નથી હોતું. જો દર્દીને બિલકુલ સારું હોય તો અમે એને દર 5 વર્ષે બોલાવીએ છીએ અથવા એમને જરૂર હોય તો વહેલું પણ બોલાવીએ છીએ. ઘણા દર્દીઓને એક ઉપરાંત 2 થી 3 ઓપરેશન કરવા પડે એવી કન્ડિશન હોય તો એમને પહેલા ઓપરેશન પછી જ્યારે ફોલોઅપમાં આવતા હોય ત્યારે એમના નેક્સ્ટ ઓપરેશનની તારીખ પણ આપી દેવામાં આવે છે કે આ તારીખે એમનું ઓપરેશન કરવામાં આવશે. તો એ પ્રમાણે એમને જે પ્રમાણે તારીખ આપી એ પ્રમાણે કરાવી લેવું યોગ્ય ગણાય છે, જેથી તેમને ડિલે થાય અથવા બીજા કોમ્પ્લિકેશન કે પ્રોબ્લેમ થવાનો ડર રહેતો નથી. જે પ્રમાણે ખાવા પીવાનું કહ્યું હોય એ પ્રમાણે આપવું જરૂરી છે. ખાસ ખાટું નહીં આપવું એ માટે હું વધારે સ્ટ્રેસ કરીશ કે વિટામિન સીથી વુન્ડ હિલિંગ ફાસ્ટર થાય છે. એટલે વિટામિન સી આપણે જે લીંબુ છે, આમલી છે, આ બધામાં વિટામિન સી હોય છે. એટલે એ ના આપવું એવું નહીં રાખવાનું, પડોશીની વાત નહીં માનવાની, નવડાવવાનું બાળકને અને બધું જે પ્રમાણે ડૉક્ટરે ખાવાની એડવાઇસ આપી હોય એ લઈ શકે. ઘણી વખત જ્યારે વાલ બદલી કર્યો હોય એના માટે ખાસ સ્પેશિયલ પ્રકારની લોહી પાતળું કરવાની દવા અમે આપીએ છીએ. એની સાથે લીલા શાકભાજી કેવી વસ્તુ ખાવાની મનાઈ હોય છે, એટલે અમુક સમય સુધી એ લીલા શાકભાજી ના ખાવા જોઈએ. જે પ્રમાણે ખાવાની એડવાઇસ આપી એ પ્રમાણે લેવી જોઈએ અને એની ઉપરવટ જવું ના જોઈએ. દવા નિયમિત આવી સંજોગોમાં લેવી જરૂરી છે. જો લોહી પાતળું કરવાની દવા રેગ્યુલર ના લે તો વાલ ચોકઅપ થવાના ચાન્સીસ પણ વધી જાય છે, જે વધારે જોખમી હોય છે દવા ના લેવા કરતા. દર્શક મિત્રો, આ બહુ અગત્યની વાતો છે. તમારે નવરાવવું બાળકને. ખાટું ખાય એમાં કોઈ વાંધો નહીં. સાહેબે કહ્યું તે પ્રમાણે ખાટું ખાવાથી વિટામિન સી મળે છે અને વિટામિન સી મળે તો ઘા અને ટાંકા જલ્દી રૂજાય છે, એટલે મદદરૂપ થાય છે. ત્યાર પછી નિયમિત ફોલોઅપ માટે આપવું. પહેલું 1 અઠવાડિયું, પછી 1 મહિનો, પછી 3 મહિના, પછી 1 વર્ષ, 3 વર્ષ અને જરૂર લાગે તો 5 વર્ષ. આ ફોલોઅપ માટે જ્યારે જ્યારે ડૉક્ટર સાહેબે કહ્યું હોય ત્યારે નિયમિત બાળકને લઈ આવવું જોઈએ. એને જો વાલનું ઓપરેશન કરાવ્યું હોય તો લોહી પાતળું થવાની દવા આપીએ છીએ. કોઈ સંજોગોમાં એ બંધ ન કરી શકાય.
અને લીલા શાકભાજી જેને પાંદડાવાળા આપણે તાંદળજો કહીએ કે મેથી કહીએ કે ચીલ કહીએ કે એ ન ખવડાવાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જે કંઈ દવાઓ આપી હોય, જે કંઈ સૂચના આપી હોય, તે સૂચનાનું તમે પાલન કરશો તો ઓપરેશન સફળ થયું એટલે બાળક સફળતાના રસ્તે પછી આગળ વધશે, એમાં કોઈ શંકાને કારણ નથી. અને છતાં પણ ક્યાંક મુશ્કેલી લાગે તો વચ્ચે પણ તમે તમારા જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય એને મળી અને માર્ગદર્શન મેળવી શકો છો. પણ ઊંઘતા નહીં રહેવું એ વાત તુષારભાઈએ કહી તે ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન મારે ભાવિકભાઈ આપને કરવો છે કે મા બાપને તેમના બાળકને હૃદયરોગના કયા લક્ષણો અંગે જાગૃત રહેવા આપ સલાહ આપશો, અને એ લક્ષણો દેખાય એટલે એમણે શું કરવું જોઈએ? લક્ષણ જે મેં કીધા એ પ્રમાણે બાળક શરૂઆતના 15 થી 20 દિવસ સારું હતું, પછી અચાનકથી એને શ્વાસ ચડવાનું ચાલુ થયું. ક્યારેક એક મા બાપ એપ્રિશિએટ ના કરી શકે કે આ બાળક શ્વાસ વધારે લઈ રહ્યું છે, પણ એવા કેસમાં ક્યારે છાતીમાં ખાડા પડે અથવા પેટ વધારે ઉછળે છે એવું મેજોરિટી મા બાપને દેખાઈ આવતું હોય છે કે આનું પેટ વધારે ઉછળે છે તો શ્વાસ લેવામાં ખાડા બહુ વધારે પડે છે. બીજું કે માતાનું ધાવણ હંમેશા કોઈ પણ સ્વસ્થ બાળક હોય એ 15 થી 20 મિનિટ કોન્સ્ટન્ટ લઈ શકે છે. આ હૃદયરોગના કેસમાં 15 થી 20 મિનિટ લેવું એ એમના માટે થાકી જાય, ટાયરિંગ હોય છે. એટલે આવા બાળક, હૃદયરોગના બાળક શું કરશે કે 5 મિનિટ ફીડિંગ લેશે, પછી પાછું 5 મિનિટ રેસ્ટ કરશે, પાછું 5 મિનિટ પછી પાછું ભૂખ્યું થશે, પાછું 5 મિનિટમાં બીજા ફીડિંગ લેશે, પાછું બ્રેક મારશે. એટલે સક રેસ્ટ સક સાયકલ કહેવાય. એ એક ઇમ્પોર્ટન્ટ ચિહ્ન છે કે એવા બાળકને હૃદયરોગ હોઈ શકે છે. બીજું, જો બાળકના હોઠ અથવા નખ રોતા સમયે બહુ વધારે કાળા થઈ જતા હોય, ક્યારેક નોર્મલ કેસમાં પણ થતા હોય છે, પણ જો ફ્રિકવન્ટલી કાળા થઈ જતા હોય અથવા ધીરે ધીરે વધારે બાળક કાળું પડી જાય છે એવું લાગે તો એ પણ એક હૃદયરોગના હોવાની ચિહ્ન છે. વારે ઘડીએ ન્યુમોનિયા એટલે કે વરાત થતું હોય, જો આ રીતના કોઈ કેસ હોય અથવા બાળકને આ રીતના પ્રશ્ન હોય તો એ મા બાપને જાગૃત થવું જોઈએ કે આ બાળકને આપણે હૃદયરોગ નિષ્ણાત અથવા એટલીસ્ટ શું કરવું જોઈએ કે બાજુના અથવા નજીકના બાળ નિષ્ણાત પીડિયાટ્રિશિયન ડોક્ટરને બતાવવું જોઈએ, એમની સલાહ લેવી જોઈએ. પીડિયાટ્રિશિયન ડોક્ટર પ્રોપર એક્ઝામિન કરે અને એને પણ એમનાથી પણ આઈડિયા આવી જાય કે આ બાળકને હૃદયરોગ હોવાની શક્યતા છે, અને પછી એ બાળક હૃદયરોગ નિષ્ણાત એટલે કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આવી અને ફર્ધર ચેકઅપ કરી શકે છે. ચેકઅપમાં એ રીતનું હોય છે કે પહેલા તો હિસ્ટ્રી ને બધું એક્ઝામિન કરી અને ત્યાં પણ પ્રોપર ચેકઅપ થાય અને પછી એનાથી પ્રોબેબિલિટી કે આ બાળકને હૃદયરોગ હોવાની છે કે નહીં એ નક્કી થાય, અને એના પરથી આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી. એનાથી કન્ફર્મ 99% કેસીસમાં ખબર પડી જતી હોય છે કે આ બાળકને હૃદયરોગ છે કે નથી, અને છે તો એ બાળકને આગળ કેવી રીતની સલાહ અથવા ટ્રીટમેન્ટ આપવી. કી હોલ સર્જરી કરાવી શકાય કે આ બાળકને ફોલોઅપ કરવાથી, રેગ્યુલર ચેકઅપ કરવાથી આ હૃદયરોગ ધીરે ધીરે સારો થઈ જવાની શક્યતા છે, કે આ બાળકને આગળ જતા અથવા ઇમરજન્સીમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂર છે, એ બધું નક્કી ઇકોકાર્ડિયોગ્રાફીની મદદથી થઈ જતું હોય છે. જી, સામાન્ય રીતે જે તકલીફ હોય છે ભાવિકભાઈ એ હોય છે કે મા બાપને એક વખત લાગે કે એને હૃદયરોગ છે, પેલા પેડિયાટ્રિશિયન પણ કે એટલે ગભરાઈ જાય કે હવે એને એમ જ લાગે કે ઓપરેશન જ કરાવવું પડશે. તો આપની પાસે જે કેસ આવે એમાંથી સર્જરી માટે કેટલા ટકા જાય છે અને દવાથી કેટલા ટકા સાજા કરી શકાય છે? જો એ જોવા જઈએ તો જે મોસ્ટ કોમન હૃદયરોગ છે એ સાઇનોટિક એટલે જેમાં ઓક્સિજનના પ્રમાણ નોર્મલ હોય છે, અને એવામાં જોઈએ તો 30% થી 40% બાળકો એવા હોય છે કે એમને એવો હોલ હોય છે કે જે મીડિયમ સાઇઝનો અથવા એનાથી નાનો હોય છે. આવા બાળકોમાં ચાન્સીસ હોય છે કે ગ્રેજ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીરે વેઇટ કરીએ એમ એ હોલ ધીરે નાનો થાય, અને એક અમુક હદ પછી આટલા વર્ષ પછી કે આટલા મહિના પછી એ હોલ બંધ થવાની શક્યતા બહુ સારી હોય છે. એ આપણે પહેલી વખત જ્યારે ઇકોકાર્ડિયોગ્રાફી કે સોનોગ્રાફી કરીને જોઈએ એનાથી અમને વધારે આઈડિયા આવે કે આ બાળકનો હોલ બંધ થવાની શક્યતા વધારે છે, આ બાળકનો હોલ બંધ થવાની શક્યતા ઓછી છે. ધારો કે બહુ મોટો હોલ છે તો પછી આપણે એક જ ઓપ્શન હોય કે ભાઈ આ બાળકને ઓપરેશન તો આવવાનું જ છે, તો એ ઓપરેશન કેટલા સમય અથવા કયા ટાઈમે કરવાનું છે એ નિર્ણય કરવાનો હોય છે. અને અમુક રોગ એવા છે
કે જેમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂર નથી પડતી હોતી. કી હોલ સર્જરી એટલે કે પગની નસ દ્વારા એમાંથી જઈ કેથેટર મૂકી અથવા હાથની નસ દ્વારા કેથેટર મૂકી અને એ બાળકનો હોલ અથવા નળી એને બંધ કરવામાં આવે છે. ડિવાઇસ, સ્પેશિયલ ડિવાઇસ અને પ્લગ, મેટલના ડિવાઇસ અને પ્લગ આવતા હોય છે એનાથી. અને અમુક રોગ એવા પણ છે કે જેમાં વાલ્વ જન્મજાત બ્લોક હોય છે અને એને પગમાંથી જ નળી નાખીને બલૂન કરીને ખોલવામાં આવે ને આવા બાળકો નિયર નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે. એટલે દરેક બાળકને સર્જરી કરાવવી જ પડે એવું દર્શક મિત્રો નથી હોતું. અને છેલ્લો પ્રશ્ન કે તમારા ત્યાં યુએન મહેતામાં બાળકને લઈને કોઈ આવે તેને ક્યાં જવાનું? એકચ્યુઅલી યુએન મહેતા હોસ્પિટલમાં સ્પેશિયલ બાળકોના માટેની આખી ઓપીડી સિક્વન્સ, કેસ પેપર માટેની અલગ બારી, બધી જ સગવડ છે. એટલે ક્યારે પણ બાળકને લઈને આવતું બાળક ક્યારે રસ્તામાં જવાતું નથી, એને ક્યારેય કોઈ કન્ફ્યુઝન થતું નથી. યુઝલી ગાઈડ થઈ જ જતું હોય છે કે બાળકની ઓપીડી કેસ પેપર નીકળવાની અલગ બારી છે, ત્યાં જાય એટલે કેસ નીકળી જાય. પછી પહેલો માળ જે છે યુએન મહેતાની નવી બિલ્ડિંગ જે છે એ બ્લોક 8 માળની જે બિલ્ડિંગનું હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ઇનોગ્રેશન થયું એનો ફર્સ્ટ ફ્લોર જે છે એ અમારો ઓપીડી વિંગ છે. એટલે કોઈ પણ બાળક જે ઓપીડીમાં બતાવવા આવે છે એ યુએન મહેતાના એ બ્લોકમાં ફર્સ્ટ ફ્લોરમાં યુઝલી જે આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આવવાનું હોય છે. અને જો કંઈ ઇમરજન્સી છે તો એ ડાયરેક્ટલી અમારી ઇમરજન્સી વિભાગ કેઝ્યુઆલિટી જે છે ત્યાંથી જ એમને ગાઈડ કરી અમારા જ સ્ટાફ એને સાથે લઈ અને આઈસીયુમાં એ લોકોને લઈ જતા હોય છે અને ત્યાં એમની ટ્રીટમેન્ટ ઇમરજન્સીમાં ચાલુ થતી હોય છે. આ આપણે ચર્ચાનું સમાપન કરીએ દર્શક મિત્રો. એ પહેલા જાણી લેજો કે તમારે બાળકને લઈને જવું હોય તો યુએન મહેતા હોસ્પિટલમાં બાળકો માટેની કેસ કઢાવવાની અલગ બારી છે. ત્યાં કેસ કઢાવ્યા પછી એ બ્લોકમાં પહેલા માળે જવાનું. ત્યાં તમને જે કન્સલ્ટન્ટ પાસે જવાનું કહેવામાં આવ્યું હોય તે મળશે અને તમારી પ્રક્રિયા ચાલશે. જો તાત્કાલિક સારવાર જરૂરી હોય અને કટોકટી હોય, ઇમરજન્સી હોય તો સીધા કેઝ્યુઅલ્ટીમાં જવાનું અને ત્યાંથી પછી આઈસીયુમાં કે જ્યાં તમને લઈ જવાના હશે ત્યાં લઈ જશે. આ મને લાગે છે કે ધ્યાનમાં રાખશો તો બીજાને પણ કામમાં આવશે. દર્શક મિત્રો, બાળકોને પણ હૃદયરોગ થાય છે, જન્મતા વેત હૃદયરોગ થાય છે, જન્મતા વેત ઓપરેશન કરવું પડે છે. ત્યાર પછીનામાં પણ બાળકને ઘણી બધી પ્રકારની જે ચર્ચાઓ થઈ તે પ્રકારના હૃદયરોગ થવાની શક્યતા છે. એના લક્ષણો પણ આપણે બંને ડોક્ટર સાહેબોએ વર્ણવ્યા તે પ્રમાણેના હોય છે. અને જો દવાથી ના મટે અથવા તો જેને ઇન્ટ્રાવેન્ટેજ કાર્ડિયોલોજી કહેવાય તેવું કરવાથી ના મટે, બલૂન ના મૂકી શકાય કે તકલીફ ના સુધરે તો પછી તમારે ફરજિયાત રીતે તુષારભાઈ પાસે જવું પડે અને સર્જિકલ રેમેડી થાય. આ એનો ક્રમ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. દેશમાં સારામાં સારી સવલત હું જરા પણ ખચકાટ વગર કહી શકું છું કે દેશમાં સારામાં સારી સવલત તમને 1200 બેડની યુએન મહેતા હોસ્પિટલમાં મળી શકે છે. અને એ હોસ્પિટલમાં તમને જરાય એવું નહીં લાગે કે તમે ખાનગી હોસ્પિટલમાં નહીં જઈને ભૂલ કરી છે. સારામાં સારી આપણી હોસ્પિટલ છે. ગુજરાતનું ગૌરવ તો છે જ, પણ દેશની ગૌરવરૂપ એવી આ સંસ્થા છે. અને નિષ્ણાત ડોક્ટરો, ડીએમ એટલે તમે એમડી થાઓ પછી ઊંધા લટકી જાઓ ત્યારે ડીએમ થવાય, એટલું બધું ભણવું પડે. એવા ડાક્ટરો તમને યુએન મહેતામાં તમારી ટ્રીટમેન્ટ કરે છે. પ્રાઇવેટ કન્સલ્ટન્ટ્સ પણ યુએન મહેતામાં કન્સલ્ટન્ટ તરીકે અનુભવી ડોક્ટરો તુષારભાઈ જેવા કામ કરે છે. એટલે સારામાં સારી ટીમના હાથમાં છો તમે, સારામાં સારી હોસ્પિટલના હાથમાં છો. શાળા આરોગ્ય કાર્યક્રમ અથવા તો બાલ સ્વાસ્થ્ય આરોગ્ય કાર્યક્રમ રીતે તમારે એક પૈસો પણ નહીં ખર્ચવો પડે અને તમારું બાળક સાજું થઈ જશે. તો આટલે આજે અટકીએ, આપણે ચર્ચાને વિરામ આપીએ. મળીશું ફરી કોઈ વાર વળી એક નવા વિષયની ચર્ચા સાથે આપણા 9 થી 10ના કાર્યક્રમમાં. ધન્યવાદ, શુભરાત્રી. અને અમારા બંને પેનલિસ્ટ ડૉક્ટર તુષારભાઈ અને ડૉક્ટર ભાવિકભાઈનો આ ચર્ચાને રસપ્રદ બનાવવા માટે પોતાના જ્ઞાનથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.